સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે, પરંતુ જ્યાં નારીઓનું સન્માન થતું નથી ત્યાં કરવામાં આવે તમામ શુભ કાર્યો નિષ્ફળ જાય છે. કવિવર રવિન્દ્ર ટાગોરના શબ્દોમાં કહો તો સ્ત્રી એટલે સૃષ્ટિની સર્વોત્તમ કૃતિ. સ્ત્રી એટલે લાગણીઓનો ગુણાકાર, લાગણીઓનો મહાપુંજ અને મમતાનું વહેતું ઝરણું. સ્ત્રી એટલે સમર્પણનું મહાન કાવ્ય. નારીઓને સન્માનને વધાવવા નારી શક્તિની વંદના કરવાનો આ રૂડો અવસર આપણે આંગળે આવીએ છીએ ત્યારે કહેવાય છે વેલ બિગિનિંગ ઇઝ હાફ ડન, અર્થાત જેની શરૂઆત સારી તેનો અંત પણ સારો. સરળ ભાષામાં કહીએ તો સ્ત્રી એટલે એક અગરબત્તી જેમાં આગ પણ છે, ધીરજ પણ છે અને સહનશીલતા પણ છે, અને તેનામાં પોતાની જાતને ધીમે ધીમે બાળી સમગ્ર પરિવારને સુગંધિત કરવાની તાકાત પણ છે. મહિલાઓના સન્માનને વધારવા અને નારી શક્તિની વંદના કરવાનો આ રૂડો અવસર આપણે આંગળે આવ્યો છે ત્યારે કહેવાય છે કે વેલ બિગિનિંગ મેક્સ ગુડ એન્ડિંગ, અર્થાત જેની સામનું જોડાણ. તો આવો આજના આપણા આ સુંદર કાર્યક્રમની શરૂઆત ભક્તિમય વાતાવરણથી કરીએ. હે નિષ્કલંક નિર્મળ કુમારી, પરમેશ્વરની જનેતા, સ્વર્ગના રાણી અને સ્વર્ગ ભુવનથી ઉપર જેમનું સ્થાન છે એવા માતા મરિયમની મહિમા દર્શાવતું સુંદર પ્રાર્થના નૃત્ય રજૂ કરશે કરમસદ તાબાની બહેનો. તથા સંન્યસ્ત ગણને પોતાનું સ્થાન સ્ટેજ પર લેવા મારી નમ્ર વિનંતી છે. આપણે સૌ જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આજે ઉદ્યોગ, રમત, શિક્ષણ, કુસ્તી, વિજ્ઞાન, કળા, એરફોર્સ, રેલવે, હવાઈ ઉડાન, રાજકારણ, ફિલ્મ જગત, અંતરિક્ષ દરેક ક્ષેત્રમાં એક સફળ નારીત્વનું દર્શન જોવા મળે છે. ક્યારેક માં, ક્યારેક દીકરી, ક્યારેક બહેન તો ક્યારેક પત્ની રૂપે દરેક મહિલા આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરેક મહિલા પોતાની રીતે વિશેષ છે. તે ઘરમાં ગૃહિણી તરીકે હોય કે કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરતી મહિલા હોય, મહત્વપૂર્ણ વાત એ છે કે તેઓ બાળકો અને ઘરની દેખભાળમાં એક મહત્વની ભૂમિકા ભજવે. ફૂલોની સુવાસ લઈને આવ્યા છો તમે, ખુશીઓની સોગાત લઈ આવ્યા છો તમે. આજ આ કાર્યક્રમની શોભા વધી ગઈ છે, જાણે સાક્ષાત વસંત લઈને આવ્યા છો તમે. મહિલા દિનની આ ઉજવણીમાં આમંત્રિત મહેમાનશ્રીઓનું સન્માન તો કરવું જ રહ્યું. આંગણે વધારેલ મોગેરા મહેમાનશ્રી ડોક્ટર સૌ મહેમાનશ્રીઓનું સાત્વિક સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. સિસ્ટર ઇન્દિરાને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ પધારેલ મહેમાનશ્રીઓનો પરિચય આપતા સૌનું પુષ્પગુચ્છ આપી સન્માન કરાવતા કાર્યક્રમની શોભા વધારે. હવે આગળનો સન્માન સમારોહ કાર્યક્રમ સિસ્ટર ઇન્દિરા સંભાળશે. સિસ્ટર મનીષા, બધા સ્ટેજ પર આવશો. સિસ્ટર થેરેસા, સિસ્ટર થેરુ, સિસ્ટર કુસુમ,
સિસ્ટર સરોજ, પોતાનું સ્થાન ગ્રહણ કરશો. એ આપણે માટે ગૌરવ ને આનંદની વાત છે. અતિથિ વિશેષ તરીકે ઇન્દિરાબેન મનુભાઈ વાણિયા, અમે બધા બોર્ડિંગમાં સાથે હતા પુષ્પવિહારમાં. ઇન્દિરાબેનનો હું પણ ઇન્દિરા ને પણ ઇન્દિરા. ડોક્ટર કુટુંબમાંથી આવેલ જાજરમાન ગૃહિણી એવા ઇન્દિરાબેને પોતાના પતિ શ્રી મનુભાઈની ડોક્ટરી સેવામાં અમૂલ્ય ફાળો આપ્યો. બંને દીકરાઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું, જેને કારણે એક દીકરો BHMS તથા બીજો દીકરો એન્જિનિયર માસ્ટર ડિગ્રી મેળવી શક્યા છે. બંને દીકરાઓને પુત્રવધુઓ સાથે ઘરના સાસુમાની સાર સંભાળ પણ લેનાર બની રહ્યા. હાલ ઇન્દિરાબેન ધર્મ સેવામાં પણ કાર્યરત છે. તો આવા અતિથિ વિશેષશ્રીનું સન્માન કરશે રીનાબેન ચાવડાપુરા. અતિથિ વિશેષ સ્મિતાબેન થોમસભાઈ પરમાર. સ્મિતાબેન પણ મારી સાથે બોર્ડિંગમાં હતા પુષ્પવિહારમાં. અને બીજી એક અગત્યની વાત છે કે સ્મિતાબેનના પપ્પા અને મારા પપ્પા બંને માંગરોળમાં સાથે PTC કરતા હતા. એ તો જ્યારે બોર્ડિંગમાં ભેગા થાય ત્યારે બંને મિત્રો ભેગા થયા ત્યારે ખબર પડી કે હા હા તમારી દીકરી, આ તમારી દીકરી, ત્યારે ખબર પડી. તો સ્મિતાબેન થોમસભાઈ પરમાર હાલ જ નર્સિંગના ઉમદા સેવા કાર્યથી નિવૃત્ત થયેલ સ્મિતાબેને છેલ્લા 30 વર્ષ સિવિલ હોસ્પિટલ વડોદરા ખાતે પોતાની સેવાઓ આપેલ છે. એક દીકરો અને એક દીકરી, બંને વેલસેટ છે. પતિ શ્રી થોમસભાઈ પણ કેન્દ્રીય સેવા પોસ્ટ ઓફિસમાંથી નિવૃત્ત થઈ પ્રવૃત્તિમય જીવન પસાર કરે છે. શિક્ષક શ્રી જયરામભાઈના સુપુત્રી સ્મિતાબેન ખૂબ જ મહેનતુ તથા ઉદાર સ્વભાવ ધરાવે છે. આજે સમાજ આવી મહિલાઓથી પ્રગતિ કરે છે. એવા સ્મિતાબેન થોમસભાઈ પરમારનું સ્વાગત કરશે મંજુલાબેન રાખાયલભાઈ આણંદ. ઝડપમાં આવશું. તાળીઓ પાડો બહેનો, આપણી જ બહેનો છે, એમને આપણે. ફાધર જીતુ, જેઓ આણંદ ગામડીના સભા પુરોહિત છે, સાથે સાથે આણંદ ડિનરીના ડીન છે અને ખૂબ જ ઉત્સાહી એવા ફાધર. એમને જોઈને આપણને પણ આનંદ આવી જાય, એમને જોઈને આપણને પણ કામ કરવા માટેની ચાનક ચડે. એમના બોધ પણ એટલા સુંદર કે આપણને પ્રભુને પ્રેમ કરવો જ પડે એવી વાતો હોય છે એમની. તો એવા આપણા આણંદ ડિનરીના ડીન ફાધર જીતુનું સ્વાગત કરશે શીતલબેન ચાવડાપુરા. ફાધર ચંદ્રેશ ક્યાંય હોય તો પ્લીઝ ડોટર્સ ઓફ ધ ક્રોસના કોઈ પણ સિસ્ટર તો મહેરબાની કરી સ્ટેજ પર આવશો. તાળી પાડજો, કંજૂસે નહીં. ઇન્દિરાબેન રાજકોટ ક્યાં છે? સિસ્ટર નીતાનું સ્વાગત કરશે નિકિતાબેન કિરીટભાઈ ઓળ ખંભોળજ. કરશે જાગૃતિબેન ફ્રાન્સિસબેન મેકવાન લોટાભાગો.
કે આ કરવાનું મને મંજૂર નથી. કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે, કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે, એની ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે. જે બોલે તે બોલવાનું, જે બોલે તે બોલવાનું ને નાકની જેમ ડોલવાનું, મને આવું અઢેલવાનું મંજૂર નથી. પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય, પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય, પોતાનું આબ હોય ને પોતાનું ગીત હોય, પોતાનું આબ હોય અને પોતાનું ગીત હોય. મનની માલિક હું, મારે તે વિકસી, મનની માલિક હું, મારે તે વિકસી. હામાં હા કહીને, હામાં હા કહીને, ઠીક ઠીક રહીને, હામાં હા કહીને, ઠીક ઠીક રહીને, મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટહુક્યા કરવાનું મને મંજૂર નથી. બસ સવારની આ કવિતા મારા મનમાં રમ્યા જ કરે છે. આજે આપણને ડૉક્ટર પ્રીતિબેન રાઠોડ જેવા ઉત્તમ વક્તા મળ્યા છે, તેમનો લાભ સિદ્ધ ના લેવો. બહેનોનો કાર્યક્રમ હોય અને આવા મહાન વક્તા હોય પછી તો ભાઈ જલસો જ પડી જાય. હવે હું ડૉક્ટર પ્રીતિબેન રાઠોડને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. Yeah.
આયો ની તકતારનો વારો અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું થાય હે એ મહેલ તૂટે મંદિર તૂટે જી હે જી મહેલ તૂટે મંદિર તૂટે પણ તૂટે નહીં કઈ જગતની રીત. હે પણ ઓલા એ કરે જોને નવ તૂટે એ મારા મહિલા મંડળની પ્રીત. ક્યાં છે? યોહાન, આપણા પુનરુત્થાનમાં આવેલા ઈસુ અહીંયા છે. સતીવન પામેલા ઈસુ અહીંયા છે. જુઓ, આપણા ઈસુ ક્યાં છે?
ફિલિપ, બાર્થોલોમી, થોમા, માથી, યાકૂબ, યહૂદા અને માતા મરિયમ, માર્થા અને મરિયમ, મેરી, તમને શાંતિ થાવ, હું સદાકાળ તમારી સાથે છું. જ્યાં સુધી પિતાએ આપેલું જે વચન છે એ પૂર્ણ ના થાય ત્યાં સુધી તમે યરૂશાલેમથી બહાર જતા ના. યોહાને પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપ્યું ખરું, પણ થોડા વખત પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. જે પિતાએ પોતાના અખ્તિયારમાં રાખ્યું છે એ જાણવાની જરૂર તમારે નથી. એ માટે તમે જાઓ, સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપતા જાઓ, અને જે વચનો મેં તમને કહ્યા છે એ પાળવાનું બધાને શીખવતા જાઓ. ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમ, યહૂદિયા તથા સમરૂનમાં મારા ગવાહો બનશો. કેમ ઊભા રહ્યા છો? આ એ જ ઈસુ છે જેને આકાશમાં તમારી પાસેથી લઈ લેવામાં આવ્યા છે. જેમ તમે એમને જતા જોયા છે તેમ જ તે પાછા આવશે. વધસ્તંભ પર ચડી ગયા. એ જ આપણા ઈસુ મસીહનો તારણનો માર્ગ છે. ભલો તમે જાણો છો કે સ્વર્ગારોહણનો અંત હોતો નથી, પણ એના પછી શિષ્યોએ જે કામ કરવાનું છે, કેમ કે જ્યારે ક્રુસારોહણ વખતે શિષ્યો જે ડર અને ભયથી પલાયન થઈ ગયા હતા એટલે એમને સામર્થ્યની જરૂર હતી, અને જ્યારે પવિત્ર આત્મા તેમના પર આવે ત્યારે જ તેઓ સામર્થ્ય પામવાના હતા. અને એટલે જ પ્રભુ ઈસુએ તેમને કહ્યું હતું કે તમે યરૂશાલેમ છોડીને જતા ના, પણ તમે યરૂશાલેમમાં રહેજો, અને 50માના દિવસે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. અને એમને સામર્થ્યની ખાસ જરૂર હતી, કેમ કે તેઓ નિર્બળ હતા, અશક્ત હતા, અને એટલે જ 50માના દિવસે જ્યારે પવિત્ર આત્મા ઉતર્યો ત્યારે બધા જ શિષ્યોએ બહુ જ સરસ રીતે કામ કર્યું. જ્યારે ઉપલી મેળીમાં હતા ત્યારે ત્યાં 3000 લોકોએ બાપ્તિસ્મા લીધું અને ત્યાં લોકોએ પોતાના બદલાણ પામ્યા. એવા આપણા વાલા પ્રભુ ઈસુના કાર્યને મારે ને તમારે આગળ ધપાવવાનું છે. ફક્ત ફાધરો, સિસ્ટરો, પુરોહિતો કે પાસ્ટરનું આ કામ નથી, પણ અહીંયા ઉપસ્થિત હું અને તમે બધા જનું જ આ કામ છે. આપણે હરેક જગ્યાએ જઈ અને પ્રભુના શિષ્યો બનાવવાના છે અને અનંત જીવનના માર્ગે બધાને લઈ જવાના છે. આમેન. પ્રેષિતો અને પવિત્ર માર્યા ઉપર પવિત્ર આત્મા ઉતરે છે. પચાસમાનું પર્વ આવી પહોંચ્યું ત્યારે તેઓ બધા એક ઠેકાણે ભેગા થયા હતા.
ત્યાં અચાનક આકાશમાંથી પવન જોરથી વાતો હોય એવો અવાજ આવ્યો. તેમને જ્વાળાઓ જેવી જીભો દેખાઈ અને તે વહેંચી જઈને દરેકના માથા ઉપર એક એક સ્થિર થઈ. તે બધામાં પવિત્ર આત્માનો સંચાર થયો અને તેઓ ઈશ્વરના ગુણગાન ગાવા લાગ્યા. હવે યરુશાલેમમાં પૃથ્વીના બધા દેશોમાંથી આવેલા ભક્તિપરાયણ યહૂદીઓ રહેતા હતા. ત્યારે પિતરે 11 શિષ્યો સાથે ઊભા રહીને પોતાનો અવાજ ઊંચો કરીને લોકોને સંબોધન કર્યું. હૃદય પલટો કરો અને તમારા પાપની ક્ષમા માટે ઈસુ ખ્રિસ્તના નામે તમે સ્નાન સંસ્કાર લો, તો તમને પવિત્ર આત્મારૂપી વરદાન મળશે. જેમણે એના સંદેશને વધાવી લીધો તેમને સ્નાન સંસ્કાર કરવામાં આવ્યો અને એ દિવસે લગભગ 3000 માણસોનો સંઘમાં ઉમેરો થયો. તું તારો આત્મા મોકલ અને સર્વ ઉત્પન્ન થશે અને દુનિયાનું મુખ પુનઃ તાજું કરશે. આવ પવિત્ર આત્મા, તું તારા શ્રદ્ધાળુના હૃદયમાં આવ અને તેમાં તારી પ્રીતિની આગ સળગાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. હે પ્રભુ ઈસુ, અમારા પાપ માફ કરજો, અમને નરકના અગ્નિથી બચાવજો. તમારી દયાને ખૂબ જ પાત્ર એવા આત્માઓને સ્વર્ગ ભુવનમાં વાસો કરાવજો. થેન્ક યુ. ओ स्वर्गे सीधावी मात देवनी, मंगल उज्ज्वल दीन दीप तारया. स्वर्गे सीधावी मात देवनी, हो स्वर्गे सीधावी मात देवनी. देव पिता तू मंगल उज्ज्वल दीन दीप तारया. स्वर्गे सीधावी मात देवनी, ओ स्वर्गे सीधावी मात देवनी. तारया स्वर्गे सीधावी मात देवनी, ओ स्वर्गे કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. જ્યારે પણ કોઈ કાર્યક્રમ થાય ત્યારે સ્વાભાવિક છે
ધન્ય ધન્ય તને માતા કુમારી. પ્રકાશનો ત્રીજો મર્મ ઈશ્વરના રાજ્યની ઘોષણા. તેઓ કહેતા સમય પાકી ગયો છે, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો. આજની દુનિયામાં અવાજો ઘણા છે, પણ એક અવાજ એવો છે જે દિલને બોલાવે છે, ભગવાનનો અવાજ. પસ્તાવો કરો, ભગવાનનું વચન સાંભળો, તમારા રસ્તા બદલો, કારણ કે સમય નજીક છે. પછી સાંભળીએ. હવે ટાઈમ નથી. ખાવાનું જૂનું છે. તમે જે બોલો છો એ સાચું છે. મને શાંતિ કેમ નથી મળતી? કારણ કે તે ભગવાનથી દૂર છે, પણ આજે તે તને પાછો બોલાવે છે. પસ્તાવો કર અને તેની તરફ વળ. દરેક માણસ ભૂલ કરે છે, તો પછી પસ્તાવો શા માટે? પાપ આપણને ભગવાનથી દૂર કરે છે, પણ તેની હંમેશા તૈયારી છે માફ કરવાની. આ ક્ષણે નિર્ણય એવો છે, દૂર જવું કે પાછા ફરવું? હે ભગવાન, હું પસ્તાવો કરું છું. મને માફ કરો, મને બદલી નાખો. શું મારા માટે પણ આશા છે? હા, ભગવાનનો પ્રેમ દરેક માર્ગી છે. પસ્તાવો અંત નથી, તે નવી શરૂઆત છે. ભગવાન તરફ પાછા વળવાનો રસ્તો છે. આજે જો તમે તેનો અવાજ સાંભળો. થેન્ક યુ.